हेलो फ्रेंड, तमारू स्वागत है मारी परीस किचन चेनल में। आज આપણે બનાવવાનું છે ચણાના લોટનું ખીચું। તમે ડાયટિંગમાં પણ ખાઈ શકો અને નાસ્તામાં પણ ખાઈ શકો। મિત્રો, તમે મારી ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક શેર કરી દેજો, તો તમને મારા નવા વિડિયો જોવા મળશે। ચલો આપણે બનાવીએ ચણાના લોટનું ખીચું। હવે ચણાનો લોટનું ખીચું બનાવી લઈએ। જો મેં આ એક વાટકી ચણાનો લોટ લીધો છે, તો આપણે આ 2 ગ્લાસ આપણે પાણી લેવાનું છે। તો ચણાના લોટનું ખીચું કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ। મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો હવે આપણે એમાં આખું જીરું નાખવાનું છે, પછી હિંગ નાખવાની છે, 2 થી 3 ચપટી જેટલી હળદર નાખવાની છે, અને આપણે આ લસણની કટકી કરી લીધી છે અને લીલા મરચાંની પણ કટકી કરી લીધી છે। આપણે તમારે વધારે ઓછું કરવું હોય એવી રીતે નાખવાનું છે। મિત્રો, આવડું આ ચણાના લોટનું ખીચું ખાવામાં બહુ સરસ ટેસ્ટી એવું લાગે છે। હવે આ બધું હલાવી લેવાનું છે અને મરચાં અને લસણને સાતળી લેવાનું છે। તમે આ ઓછું તેલ મૂકી અને ડાયટિંગમાં પણ આ ખીચું તમે ખાઈ શકો છો। આમાં આપણે લાલ મરચું નાખવાનું નથી। હવે આપણે આને પહેલાં સાતળી લેવાનું છે અને પછી આમાં હવે 2 ગ્લાસ પાણી નાખી દઈશું। હવે આપણું આ પાણી ઉકળી ગયું છે। હવે આપણે આ સ્વાદ અનુસાર આમાં મીઠું નાખી દઈશું। હવે આપણે ચણાનો લોટ આમાં નાખી અને બીટરથી આપણે ફેટી લઈશું। જો આવી રીતે ચણાનો લોટ નાખી દેવાનો છે અને આપણે આને ફેટી નાખવાનું છે। ગુટલી પડે એટલે તમે આનાથી ફેટશો એટલે એકદમ સરસ થઈ જશે। ધીમો ગેસ કરી દેવાનો છે, પછી આપણે ફેટી લઈશું અને પછી આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું એને। આપણું ખીચું તૈયાર થઈ ગયું છે। જો તમે આને ચણાના લોટને પાણીમાં ડોઈને ઓગાળીને પણ તમે આવી રીતે તેલમાં નાખી શકો છો, અને મેં નાખ્યો એવી રીતે પણ તમે કરી શકો છો। અમે લોકો ડાયરેક્ટ લોટ નાખીએ છીએ કેમ કે અમને કણીવાળું ખીચું વધારે ભાવે છે, તો આવી કણી પડશે ખીચામાં। તો તમે ડોઈને નાખશો તો એકદમ લીસું બનશે। તમે 2 રીતે ખીચું કરી શકો છો। તમે આ ખીચું તમે ડાયટિંગમાં પણ ખાઈ શકો છો અને નાસ્તામાં પણ ખાઈ શકો છો। તો તમે આવી રીતે ખીચું બનાવશો, તમારું પરફેક્ટ માપ સાથે તમારું ખીચું તૈયાર થશે। જો આપણું ખીચું હવે બની ગયું છે, હવે આપણે આને ઢાંકી દઈશું। મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ શેર અને લાઈક કરી દેજો, તો તમને મારા નવા વિડીયો જોવા મળશે। હવે આપણે આને ઉપરથી તેલ નાખી અને આપણે ખાવાનું છે। થોડી વાર આપણે આને ઢાંકી દઈએ। ખીચું બફાઈ ગયું છે। હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ।